થરાદ પોલીસથી ડ્રગ્સ પેટ્રોલોમાં ભયનો માહોલ. થરાદ પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળની કાર્યવાહી. થરાદ ટાઉનમાં મોટરસાયકલ ઉપર સવાર ઈસમો પાસેથી માદક પદાર્થ મળી આવ્યા. મેકેડ્રોન ડ્રગ્સનું કુલ ચોખ્ખું વજન 2.320 ગ્રામ, જેની કુલ કિંમત ₹6,960 સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹81,960 સાથે બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલીસ. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, વાવ, થરાદ, બનાસકાંઠા. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ પર ડ્રગ્સની નીતિ અન્વયે તમામ પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને થરાદ જે ટાઉન બીટના ઇન્ચાર્જ છે તેમને ખાનગી રાહે હકીકત મળેલી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવે છે. જે અનુસંધાને વોચ રાખી તેઓને પકડી પાડવામાં આવે છે. તેઓની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 2.320 ગ્રામ કે જેની કિંમત છે ₹6,960, કુલ મુદ્દામાલ 81,960નો કબજે કરવામાં આવે છે. જે ઈસમો છે સુજલ યાસીનભાઈ સિપાઈ, રહે ગોરાવાસ, તાલુકો થરાદના છે. બીજા ઈસમ છે સાહિલ ગનીભાઈ ગાંચી, જે પંચવટી થરાદના છે. બંને ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એનડીપીએસ લગતનો કેસ કરવામાં આવેલો છે. તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ગુનો રજીસ્ટર કર્યા બાદ સદરુ જે મુદ્દામાલ છે ક્યાંથી લાવેલા અને ક્યાં આપવાનું તેના માટે એસઓજીપીઆઈ એજી રબારી સાહેબની આગળની તપાસ આપવામાં આવેલી છે. અને હું આપ સૌના માધ્યમથી જે આવી અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા ઈસમો છે તેમને જણાવવા માંગુ છું કે એસપી સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આવું જો કરતા હોય તો સુધરી જાઓ, નહીંતર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. સાહેબ, આ ગુનેગાર ઉપર કોઈ અગાઉ કેસ દાખલ થયેલો? ના, વિરુદ્ધમાં હાલ તપાસ ચાલુમાં છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.